આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી કરે છે. જે લોકોને માર્યા એ અમારા આદિવાસી સમાજના લોકો છે અને હંમેશા અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી હોય એ હંમેશા અમારા આદિવાસી વિરોધી, એસસી વિરોધી, ઓબીસી વિરોધી એમણે બયાન અવારનવાર આપ્યા છે. એના પરિણામ સ્વરૂપ જ અમારા આદિવાસી સમાજની મહિલાને એમણે મારવાનું કામ કર્યું છે. અને જ્યારે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થતું હતું ત્યારે સંજયભાઈ વસાવા એમને બચાવવા જ્યારે એમને ઉતર્યા ત્યારે સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો, એમને મારવાની ઘટના બની, સાથે સાથે મોબાઈલ પર છૂટો ફેંક્યો અને જ્યારે દૂર લઈ ગયા ત્યારે કાચનો ગ્લાસ પણ એમને છૂટો મારવાની ઘટના કરી છે. ઉમરગામથી અંબાજીના આદિવાસી લોકો પાસે જવાના છે અને જે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થયું છે, આદિવાસી સમાજનું અપમાન થયું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના એક નેતા ઉપર છૂટો ગ્લાસ ફેંક્યો અને આખી આ બબાલ એ સામે આવી. જો કે બબાલ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ એ સીધા જ ડેડિયાપાડા પહોંચ્યા અને ત્યાં મામલો આખો મેદાને આવ્યો. જો કે હવે આખી આ ઘટના મામલે વલસાડના સાંસદ ધવલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે અને નિવેદનની અંદર તેમણે ચૈતર વસાવાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે આખી ઘટના એ જે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે એ નથી, પરંતુ આખી ઘટના તો આ હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. વલસાડના સાંસદ ધવલ પટેલ તેમણે ચૈતર વસાવાની સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડેડિયાપાડાની અંદર પંચની એક બેઠક હતી. એ બેઠક દરમિયાન જે કંઈ પણ આખી ઘટના બની એ ઘટના બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને વિસાવદર બેઠક જીત્યા બાદ આ તાનાશાહી છે. જો કે વાતને વલસાડના સાંસદ ધવલ પટેલે વખોડી કાઢી છે અને તેમણે કહ્યું છે કે આખી આ ઘટનાની અંદર એવીટીવીની જે બેઠક મળી હતી એ બેઠકની અંદર ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના એ પ્રમુખ કે જે મહિલા પ્રમુખ છે તેમણે અભદ્ર ભાષાની ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સંજય વસાવાએ તેમને સમજાવવા ગયા અને તેમને સમજાવવાની બદલે ચૈતર વસાવાએ સંજય વસાવા ઉપર ગુસ્સે થયા અને છૂટો ગ્લાસ માર્યો. ચૈતર વસાવાની સામે આગામી સમયની અંદર આદિવાસી સમાજ એ મૌન નહીં બેસે અને ચૈતર વસાવાની સામે મહા આંદોલન કરવાની પણ ચીમકી ધવલ પટેલે ઉચ્ચારી છે. શું કહ્યું વલસાડના સાંસદ ધવલ પટેલે એ સાંભળો પહેલા. મિત્રો, જય આદિવાસી, જય જોહાર. કાલે દેડિયાપાડા વિધાનસભાના અંતર્ગત સાગબારા તાલુકા પંચાયત અને દેડિયાપાડા તાલુકા પંચાયતની એટીવીટીની બેઠક આપણા પ્રાંતના અધ્યક્ષસ્થાનમાં મળી હતી. એમાં જ્યારે સ્ટાર્ટિંગ થઈ ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે આ બેઠક નહીં ચાલશે, એવી જાતની દાદાગીરી એમણે કરી. ત્યારે ચંપાબેન વસાવા જે અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે લોકહિત માટે અને આદિવાસીના હિત માટે આપણે આ બેઠક કરવી જોઈએ. ત્યારે ચૈતર વસાવાએ અમારી ચંપાબેન પર એકદમ અભદ્ર ટિપ્પણી કરી, એવા ખરાબ ખરાબ શબ્દો બોલ્યા. અને જ્યારે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થતું હતું ત્યારે સંજયભાઈ વસાવા એમને બચાવવા જ્યારે એમને ઉતર્યા ત્યારે સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો, એમને મારવાની ઘટના બની, સાથે સાથે મોબાઈલ પર છૂટો ફેંક્યો અને જ્યારે દૂર લઈ ગયા ત્યારે કાચનો ગ્લાસ પણ એમને છૂટો મારવાની ઘટના કરી છે. એ બતાવે છે કે અમારા આ જે આદિવાસી સમાજની મહિલા છે અને આદિવાસી સમાજના કેટલા વિરોધી આ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે. આ અમારી આદિવાસી સમાજની મહિલા પર એમણે હુમલો કરવાનું એકદમ નિંદનીય કામ કર્યું છે. એનો પૂરા આદિવાસી સમાજમાં એકદમ રોષ છે. પણ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી કરે છે. જે લોકોને માર્યા એ અમારા આદિવાસી સમાજના લોકો છે અને હંમેશા અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી હોય એ હંમેશા અમારા આદિવાસી વિરોધી, એસસી વિરોધી, ઓબીસી વિરોધી એમણે બયાન અવારનવાર આપ્યા છે. એના પરિણામ સ્વરૂપ જ અમારા આદિવાસી સમાજની મહિલાને એમણે મારવાનું કામ કર્યું છે. અમારા આદિવાસી સમાજમાં મહિલાનું સૌથી વધારે માન થાય છે. જ્યારે એવી મહિલાનું માન થતું હોય ત્યારે આદિવાસી સમાજની મહિલા પર આવી અભદ્ર ટિપ્પણી જરાક પણ ચલાવવા દેવામાં આવશે નહીં. અને પોલીસે જે કાર્યવાહી કરી એ બરાબર છે અને પોલીસ આ અમારી આદિવાસી સમાજની મહિલા પર જે એમણે હુમલો કર્યો છે એમાં સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. અને આ વસ્તુ લઈને અમે ઉમરગામથી અંબાજીના આદિવાસી લોકો પાસે જવાના છે અને જે અમારી આદિવાસી સમાજની મહિલાનું અપમાન થયું છે, આદિવાસી સમાજનું અપમાન થયું છે, એ જરાક પણ અમે સાંખી લેવાના નથી ને લોકોને જાગૃત કરવાનું કામ અમે બધા મળીને કરશું. ને અમારા આદિવાસી સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે રહેશે. એના કારણે
અમારા 27માંથી 23 આદિવાસી રિઝર્વ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, 4માંથી 4 લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, અને 5મી સીટ જે ઓપન સીટ છે ભરૂચની, ત્યાં પણ પોતે ચૈતર વસાવા, અમારા મનસુખભાઈ વસાવા સામે હારી ગયા. એ બતાવે છે કે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે ખભેથી ખભે મળીને ઉભો રહેલો છે. એના વિકાસના જે કામ છે એમાં પૂરી રીતે સહેમત છે. જય આદિવાસી, જય જોહાર. તો અંબાજીથી લઈને ઉમરગામ સુધી આગામી સમયની અંદર આદિવાસી સમાજને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. આદિવાસી સમાજ વિરોધી નીતિ અને બેવડી નીતિના કારણે જે દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવાએ લોકોની અંદર ભ્રમ ફેલાવ્યો છે, એ પ્રકારના આક્ષેપોએ ધવલ પટેલે લગાવ્યા છે. ધવલ પટેલની આ વાતને લઈને તેમણે એ પણ વાત કરી કે આગામી ભૂતકાળની અંદર જે લોકસભાની ચૂંટણી ગઈ, એ ચૂંટણી દરમિયાન ચૈતર વસાવાએ ભરૂચની અંદર મનસુખ વસાવાની સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ આદિવાસી સમાજે તેમને સ્વીકાર્યો નથી. તેમને કેમ નથી સ્વીકાર્યો એ સૌ કોઈ લોકો જાણી ચૂક્યા છે. અને આગામી સમયની અંદર ચૈતર વસાવાની આ જ વાતને લઈને લોકો સુધી વાત પહોંચાડવા માટેની પણ તૈયારી એ ધવલ પટેલે દર્શાવી છે. અને સાથે સાથે ધવલ પટેલે એ પણ કહ્યું છે કે મહિલાઓનું જે સન્માન નથી જાળવી શકતા, એની સાથે આ જે કંઈ પણ ઘટના બની છે એ યોગ્ય ઘટના છે. તમારું શું માનવું છે વલસાડના સાંસદ ધવલ પટેલના નિવેદનને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.